સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. પ્રણવાર અર્થશાસ્ત્રની અંદર ગરીબીનું જે ચેપ્ટર ચાલુ હતું એમાં જે ક્વેશ્ચન હતો ગરીબીના કારણો જણાવો. કયો ક્વેશ્ચન હતો આપણો? ગરીબીના કારણો જણાવો. ગરીબીના કારણોમાં આપણે સૌથી પહેલા ઐતિહાસિક કારણો વિશે ચર્ચા કરી ગયેલા હતા. ઐતિહાસિક કારણો એટલે શું? તો આપણે જોયું હતું કે જે કારણો આપણે અંગ્રેજોના વખતથી જાણતા આવે છે, જેને આપણે ખેતી ક્ષેત્રમાંથી આપણે નાબૂદ હજી સુધી નથી કરી શક્યા, એવા બધા રીઝન વિશે આપણે ચર્ચા કરી. ત્યાર પછી આપણે જોયું હતું કે ઐતિહાસિક કારણ પછી હતું ગ્રામીણ ગરીબીના કારણો. ગામડામાં અમુક બેઝિક રીઝન હોય છે, એવા બે રીઝન આપણે જોયા હતા કે કુદરતી પરિબળ અને વસ્તી વિષયક પરિબળ. એક હતું કુદરતી પરિબળ અને બીજું હતું વસ્તી વિષયક પરિબળ. આ બંને વિશે પણ આપણે ચર્ચાઓ છે તે કરી ચૂકેલા હતા. આજે આપણો ટોપિક છે આર્થિક કારણો. કેવા કારણો? આર્થિક કારણો. આર્થિક શબ્દ એટલે શું? તો તમને ખ્યાલ છે કે આર્થિક વર્ડ જ્યાં આવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પૈસા આવે. જ્યાં આર્થિક શબ્દ આવશે ત્યાં શું આવશે? તો કે પૈસા આવશે. રેડી? તો આર્થિક કારણો ઘણા બધા છે. 5 કારણો છે આર્થિક. તમને લાગે સાહેબ ઓલા ક્વેશ્ચન, હા ઈ જ ક્વેશ્ચનમાં કન્ટિન્યુ છે, પણ 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં એક્સ્ટ્રા પૂછાઈ શકે કે ગરીબીના આર્થિક કારણો જણાવો સેપરેટલી. તો આ 5 જ લખવાના, બીજા કઈ નહીં. અને જો 5 માર્કનો પૂછાય તો બધા કન્ટિન્યુ. એટલે તમે જે 2 પોઈન્ટ પૂરા કરેલા છે ત્યાં જ તમારે હેડિંગ લખવાનું છે. ત્રીજું હેડિંગ આર્થિક કારણો, પહેલું ઐતિહાસિક, પછી ગ્રામીણ લખ્યું, ત્રીજું આવશે આર્થિક કારણ અને એમાં આવશે 5 મુદ્દા ડિટેલ્સ સહિત. રેડી છે? આજે આપણે સમજાવશું. એ તમારે રાઈટ ડાઉન કરવાના રહેશે. રેડી? વન્સ અગેન કે આ તમને સેપરેટલી પણ પૂછી શકાય. આર્થિક કારણો. રેડી? તો આર્થિક કારણો છે એમાં સૌથી પહેલું છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા કોને કહેવાશે સમજી લેજો. તો ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે એટલે કે ગામડામાં ગરીબી વધુ હોવા માટેનું એક મહત્વનું કારણ એ છે કે કૃષિ ક્ષેત્રે શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા છે. શ્રમિકની ખેત ઉત્પાદકતા કે ખબર છે બહુ નીચી છે. એક ખેતરની અંદર તમે જુઓ તો 2-3 ફેમિલી રહેતા હોય, એટલે કે નિર્ભર હોય. કારણ કે જ્યાં જોઈન્ટ કુટુંબ હોય વધારે, એટલે પર હેડ તમે જુઓ તો ખેત ઉત્પાદકતા કેવી આવી? બહુ નીચી, બહુ ઓછી આવી. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડનો અભાવ છે. બધા પાસે હજી જૂનું તમે જો તો કુવા દ્વારા ખેતી થતી હોય, પાણી એના દ્વારા પીવાતું હોય, પૂરતો સ્ત્રોત નથી હોતો ગામડાઓમાં, અપૂરતી ટેકનોલોજી. હજી ઘણા બધા ખેતરો એવા છે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે હજી પણ બળદગાડા દ્વારા, હળ દ્વારા ખેતી કરે છે. હજી લોકો પાસે ટ્રેક્ટરના પૈસા નથી કે લોકો ટ્રેક્ટર પરચેસ કરી શકે. તો અપૂરતી ટેકનોલોજીમાં ખાસ આવે કે નવા બિયારણનો ઉપયોગ કરો, લેટેસ્ટ ટેકનોલોજીના બિયારણનો ઉપયોગ કરો. એ હજી લોકોમાં નથી આવતું. હજી દેશી ખાતર, છાણિયું ખાતર, દેશી બિયારણ, એમાં જ હજી લોકો વર્કઆઉટ કરે છે સ્ટુડન્ટ્સ. શિક્ષણ અને તાલીમની ઉણપ. જો ભણ્યા નથી એ લોકો, બહુ ઓછું ભણેલા છે, એટલે પરિસ્થિતિ કેવી ખબર છે? એ લોકો પાસે એટલી તાલીમ નથી કે એમાં કોઈ નવી ટેકનોલોજીનો યુઝ કરી શકે. એના બાળકો પણ નથી ભણેલા એટલું. મૂડી રોકાણનો નીચો દર. હવે એની પાસે મૂડી નથી એટલી બધી, તો રોકાણ ક્યાંથી કરે? ઇન્વેસ્ટમેન્ટ માટે પૈસા તો હોવા જોઈએ ને. તો મૂડી રોકાણનો દર કેવો છે? નીચો છે. વસ્તીનું વધુ પડતું પ્રમાણ, જે આપણે અગાઉના પોઈન્ટમાં જોયું કે ગામડામાં વસ્તીનો દર કેવો હોય છે? વધારે હોય છે. ગામડામાં વસ્તીનો દર કેવો હોય છે? વધારે હોય છે. એને લીધે એના ઉપર નિર્ભર લોકોનું પ્રમાણ પણ કેવું થઈ ગયું? વધારે થઈ ગયું. આમ વધુ પડતા ભારણ વગેરેને કારણે શ્રમિક દીઠ પર હેડ ખેત ઉત્પાદકતા કેવી રહે છે? નીચી રહે છે. પરિણામે ખેડૂતોની આવક પણ કેવી રહે છે? નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. તમે ગમે એટલું કમાઓ, સમજી લેજો, ના નથી પણ તમે પર પર્સન ઘરની વસ્તી તમે જુઓ વધારે છે, બહુ વધારે છે, એટલે પર પર્સન તમારી આવક કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. કારણ કે આવક ખેતી સિવાય તો બીજી એક છે નહીં. આવક છે તે ખેતી સિવાય તો બીજી એક છે નહીં. તો એના કારણમાં તમે ઈઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકો છો સ્ટુડન્ટ્સ કે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા કેવી છે? નીચી છે. શ્રમિક દીઠ ખેતીની ઉત્પાદકતા જે ગણી શકાય
એ ઉત્પાદકતા કેવી છે? બહુ નીચી છે, સમજી લેજો. રેડી? સેકન્ડ છે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. અસમાન એટલે શું? તમે વિચારો. અસમાન શબ્દ કોને કહેવાય? જસ્ટ થિંક. વિચાર્યું? અસમાનતા એક જ જગ્યાએ હોવા છતાંય આવકમાં ડિફરન્સ હોય એને અસમાનતા કહેવાય. જમીન તથા સંપત્તિને શું કહેવાય છે? અસમાન વહેંચણી થઈ છે. જેની પાસે જમીન છે એની પાસે પુષ્કળ જમીન છે, અને જેની પાસે જમીન નથી એની પાસે કાંઈ નથી. ઘણો ત્યાં બીજાના ખેતરમાં મજૂરી કરીને કામ કરે છે, કરવું પડે, ક્યાં જાય? અસમાન વહેંચણી થઈ છે. જે પણ એક શું કહેવાય છે? તો કે આર્થિક કારણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આર્થિક કારણ. સમજી લેજો. આપણે પણ એ જોયું છે મિલકતોની ઘણી બધી વખત અસમાન વહેંચણી થયેલી હોય છે. તો પેલા મુદ્દો જોઈએ. ખેતી માટે જમીન ખૂબ જ મહત્વની છે. જમીન વગર ન થાય. ખેતી માટે જમીન મહત્વની છે, મુખ્ય પ્રવૃત્તિ છે. ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જમીનદારી પ્રથા હતી, જે આપણે અગાઉ પણ જોયું કે ખેડૂતની જમીન, જેની પાસે જમીન છે, જમીનદાર છે, એ જમીનનો માલિક છે, એ શું કરશે? જમીન ખેતર ખેડવા દઈ દેશે, પૈસા ખાલી આપવાના, ઘર ખર્ચ આપવાના, બીજું કંઈ આપવાનું નહીં. તો આ પ્રથા છે જ કે જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાને કારણે જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. મુઠ્ઠીભર જમીનદારો એટલે કે બહુ ઓછા જમીનદારો પાસે મિલકત રહી, બાકીના જમીનદારો પાસે કોઈ મિલકત રહી નહીં. આમ આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો નથી. પોતે ખેતીનું પાવડે નથી ઉપાડતો, બીજ વિશે ખબર નથી, પણ એની પાસે જમીન છે, પુષ્કળ જમીન છે. સંકળાયેલો ન હોવાથી તેઓને ખેતી ક્ષેત્રના વિકાસ માટે મૂડીરોકાણમાં કોઈ જ રસ નથી હોતો. કા ફાર્મ હાઉસ કરી નાખશે, એમને જમીન પડી હશે, રિસોર્ટ બનાવી નાખશે, આવું કરશે. બીજી તરફ જો તો જમીન પર ખેતી કરનારા જે ખેત મજૂરો કે ભાગિયા હતા, કે જેને બીજાના ખેતરમાં મજૂરી કરવી જ પડે, ક્યાં જાય? એની પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી. જેમની પાસે જમીન માલિકી ન હોવાથી તેઓને પણ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણમાં રસ ન જ હતો. પરિણામે શું થયું? તો કે ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદકતા અને ખેત ઉત્પાદકતા નીચી રહેતા ગરીબીનું પ્રમાણ કેવું જોવા મળે છે? ઊંચું જોવા મળે છે. એ લોકોની ઈચ્છા તો ઘણી છે ખેતી કરવાની, એ લોકોની વિદ્યાર્થી મિત્રો ઈચ્છા તો ઘણી બધી છે, પણ પરિસ્થિતિ શું છે? તમે વિચારો કે એ લોકો વર્ક કરી શકે એવી કેપેસિટી જ નથી, કારણ કે એની પાસે જમીન નથી. આજ તમારી પાસે તમારે વર્ક કરવું છે, તમારે બિઝનેસ કરવો છે, તો તમારી પાસે કા શોપ હોવી જોઈએ, અથવા તો તમારી પાસે એટલી મૂડી હોવી જોઈએ કે તમે પરચેસ કરી શકો. તમે એ શું કરી શકો? પરચેસ કરી શકો. કોઈ પણ જગ્યાએથી તમે ભાડે પણ લઈ શકો, પણ તમારી પાસે થોડીક પર્યાપ્ત મૂડી તો હોવી જોઈએ ને, થોડીક આવક તો તમારી પાસે હોવી જોઈએ ને. જો એ પણ નહીં હોય તો પરિસ્થિતિ શું થશે? તમે વિચારી લો. માટે કહે છે કે જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી છે ને બહુ નડે. આ એક અસમાન વહેંચણી જેવું જ છે, સમજી લેજો. કે જેની પાસે જમીન છે એની પાસે પુષ્કળ જમીન છે, જેની પાસે નથી એની પાસે કોઈ કરતા કોઈ જમીન નથી, અને મિલકત પણ બહુ ઓછી છે. એટલે એ શું કરશે? બીજાને કામે રાખશે, મજૂરીએ રાખશે, ને એની પાસેથી કામ કરાવશે અને થોડા ઘણા પગાર આપીને કામ કરાવશે. તો આ પરિસ્થિતિ પણ આપણે ત્યાં જોઈ શકાય છે. તો બે પોઈન્ટ આપણે જોયા, તમે જોઈ શકો છો શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા અને જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી તમે જોઈ શકો. ઓકે, તો તમે થર્ડ પોઈન્ટ તરફ આપણે આગળ વધીએ. નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. ગૃહ ઉદ્યોગ કોને કહેવાય? ચાલો થોડો વિચાર કરો. ગૃહ ઉદ્યોગ એટલે શું? યસ, કે જેમાં 20-25 હજારનું મૂડીરોકાણથી કામકાજ થતું હોય, જેમાં મશીનરીની જરૂર ન પડતી હોય, ઘર ઘરાવ કામ થતું હોય. છોકરા બધા જ ગૃહ ઉદ્યોગ કહેવાય. કે હાથ વણાટના ઉદ્યોગો, કચ્છની અંદર જે બધા બાંધણીના ઉદ્યોગો છે, તે આવા ઘણા બધા ઉદ્યોગો
જે નાના અને ગૃહ ઉદ્યોગો કહેવાય છે. જો નાના અને ગૃહ ઉદ્યોગો કઈ ખરાબ નથી, બહુ સારા છે, સારા લેવલના છે, પણ પરિસ્થિતિ શું છે કે એનો જે વિકાસ થવો જોઈએ ને બહુ ઓછો થયો. કારણ કે આજકાલ તમે જુઓ તો ઘણી બધી પરિસ્થિતિના ભાગરૂપે તમે જોઈ શકો છો કે નાના અને ગૃહ ઉદ્યોગોમાં જે રોજગારી મળવી જોઈએ બહુ ઓછી મળે છે. શું કામ ઓછી મળે છે? કારણ કે બધી વસ્તુ અત્યારે તમે જુઓ તો મશીન વર્કમાં બનવા લાગી, મોટા મોટા ઉદ્યોગોમાં બનવા લાગી. એટલે નાના ઉદ્યોગોનું પ્રમાણ ઓછું થઈ ગયું. જેમ કે લિજ્જત પાપડ ઉદ્યોગ જે ગૃહ ઉદ્યોગ કહેવાય, અત્યારે લિજ્જત પાપડ તમે લેવા જાવ તો વિચારી લો 225 250 રૂપિયાના કિલો આવે છે પાપડ, સારામાં સારા આવે. પણ સામે તમે જો 150 150 રૂપિયાના કિલો પાપડ મળે છે, તો માણસ શું વિચારે? પાપડ જેવા પાપડ, એમાં શું વિચારવાનું હોય? તમે જો આ થિંકિંગનેસ, અને ઓલા મશીનમાં બનાવેલા છે, અને ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડના છે, હાથ વણાટના છે, હાથેથી વણેલા પાપડ છે, એટલે ઓબ્વિયસલી થોડાક તો કોસ્ટલી હોવાના જ. પણ લોકોની મેન્ટાલિટી ચેન્જ થઈ ગઈ, લોકો સસ્તા લે છે, તો ગૃહ ઉદ્યોગ ધીમે ધીમે પડવા માંડશે, ઓછો થવા માંડશે. બીજું એક્ઝામ્પલ, આજ તમે ક્યાં કોઈ જગ્યાએ ક્યારે ભાગ્ય તમે કોઈ જગ્યાએ માટીનો ચાકડો જોયો હોય તો કોઈ કુંભાર છે ને માટીના ઘડા બનાવતો હોય, હાથેથી બનાવતો હોય. અત્યારે મશીનમાં બને બધું, અત્યારે બધું બને છે, પણ કેવું મશીન વર્ક. પરિસ્થિતિ તમે વિચારી એટલે સસ્તા થઈ ગયા. તો નાના ઉદ્યોગો અને જે ગૃહ ઉદ્યોગો છે, જે નાના ઉદ્યોગો અને જે ગૃહ ઉદ્યોગો કહેવાય મિત્રો, એનું જે પ્રમાણ છે બહુ ઓછું હોવાને લીધે એટલો બધો વિકાસ થયો નહીં. તો તમે જોઈ શકો છો પોઈન્ટમાં કે ભારતમાં બીજી પંચવર્ષીય એટલે તમને ખ્યાલ છે કે 5 વર્ષનું પ્લાનિંગ હોય, યાદ રાખજો ખાસ. 1951 થી પ્રથમ પંચવર્ષીય યોજના છે તે શરૂ કરવામાં આવી. રેડી? તો પ્રથમ પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની જે વ્યૂહરચના કહેવાય, સરકારની વ્યૂહરચના, દેશને આગળ વધારવા માટેની વ્યૂહરચના, ગરીબી અને બેકારી ઘટાડવા માટેની વ્યૂહરચના ના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું. તો સેકન્ડ પંચવર્ષીય યોજનાથી સરકારે છે ને મોટા ઉદ્યોગોને મહત્વ આપવાનું શરૂ કરી દીધું. મોટા ઉદ્યોગોને મહત્વ આપવાનું શરૂ કરી દીધું. પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગોને તેમની રોજગારી, તેનું ઉત્પાદન અને આવકમાં ખૂબ જ મોટો ફાળો આપે છે. કારણ કે એમાંથી ઘણા ઘર હાલતા હોય, તેની અવગણના છે એટલે એનું એવું બધું ડેવલપમેન્ટ ન થયું. સરકારે એની સામે બહુ ન જોયું. નાના અને ગૃહ ઉદ્યોગ સામે સરકારે કોઈ એટલો બધો રસ દાખવ્યો નહીં. આ ઉપરાંત ખેતીની સાથે સંલગ્ન ઉદ્યોગો જેમ કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન વગેરેના ઓછા વિકાસને કારણે મોસમી બેકારી પણ વધુ જોવા મળે છે. એનાથી ગરીબીનું પ્રમાણ વધે છે. મોસમી બેરોજગારી એટલે શું? મોસમ પ્રમાણે જે બિઝનેસ ચાલે છે વિદ્યાર્થી મિત્રો, કયા મોસમ પ્રમાણે જે બિઝનેસ ચાલે છે એને એમાં જે બેરોજગારી આવે એને મોસમી બેરોજગારી કહેવાય. જેમ કે ખેતી તમે જુઓ તો 6-8 મહિના હોય, કેટલા? 6-8 મહિના હોય, પછી શું? પછી તો ફ્રી ના ફ્રી, કઈ કામ નથી. તો શું કરવાનું? કયા ધંધા કરવાના? બેરોજગાર. શું થશે? બેરોજગાર. તો છોકરાઓ આવા ઘણા બધા પોઈન્ટ ઓફ વ્યૂ છે કે જેમાં નાના ગૃહ ઉદ્યોગો જે છે એનો અલ્પ વિકાસ થયો. કેવો વિકાસ થયો? અલ્પ એટલે કે ઓછો વિકાસ થયો. સમજી લેજો. તો આપણે પણ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે સરકારની જે નીતિ છે, એ નીતિને આપણે અવગણના કરી કે સરકારે શું કર્યું? બીજી પંચવર્ષીય યોજનામાં જે મોટા ઉદ્યોગો હતા, કેવા મોટા ઉદ્યોગો, એ મોટા ઉદ્યોગો તરફ એને વધારે ધ્યાન રાખ્યું, ગૃહ ઉદ્યોગ અને નાના ઉદ્યોગો તરફ ઓછું ધ્યાન આપ્યું, જેને લીધે એનો વિકાસ કેવો થઈ ગયો? અલ્પ એટલે કે ઓછો, જેને લીધે ગરીબીમાં વધારો થયો. તો શું કહેવાય એને? આર્થિક કારણ. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? એને આર્થિક કારણ. રેડી? ચોથો પણ ઝડપથી વધતા ભાવો. થોડો વિચાર કરો, કોઈ પણ વસ્તુના ભાવ કેવી રીતે વધે? ખાલી જસ્ટ 1 મિનિટ માટે વિચાર કરો કે કોઈ પણ વસ્તુના ભાવ કેવી રીતે વધે.
વિચાર્યું વિદ્યાર્થી મિત્રો? જો તમારી આજુબાજુમાં અત્યારના સમયમાં જે વસ્તુઓ છે એના ભાવો વધતા ગયા, એક સમય માસ્ક એટલે શું કોઈ કઈ ખબર જ નહોતી. અત્યારે 50 60 70 રૂપિયાના રેગ્યુલર માસ્ક આવવા માંડ્યા છે, આપણે લઈ જ છીએ. સારા લેવા જતા 100 150 રૂપિયાના આવે છે. તમે જો કોઈ પણ વસ્તુનો ભાવ ક્યારે વધે? જ્યારે એની માંગ વધે. જ્યારે એની શું વધે? માંગ વધે, ત્યારે એ વસ્તુનો ભાવ વધે. માઇન્ડમાં ક્લિયર રાખજો. જ્યારે વસ્તુનો ભાવ વધે ત્યારે એની માંગ વધેલી હોય તો જ એનો ભાવ વધે, બાકી ભાવ ન વધે. તો ભાવ વધે તો સાથે કઈ કઈ વસ્તુને ઇફેક્ટ કરે એ પણ જોવાનું છે ને. માર્કેટમાં શું થશે? સીધી કોમ્પિટિશન થશે. શું થશે? સીધી કોમ્પિટિશન. કે આ વસ્તુ છે હું 10,000 રૂપિયાની વેચું છું તો એક કંપની આવીને વસ્તુ 8,000 રૂપિયામાં વેચશે. શું થશે? કોમ્પિટિશન. હવે કોમ્પિટિશનમાં ઠકવાનું કોને? તો કે કંપનીએ. પછી નાનો ઉદ્યોગ હોય, મોટો ઉદ્યોગ હોય, ગમે એ હોય, પ્રાઇવેટ લિમિટેડ હોય, ગમે એ હોય, ઠકવાનું તો એને જ છે. બીજા કોઈ ઠકવાનું છે નહીં. રેડી? તો માઇન્ડમાં ક્લિયર રાખજો કે ઝડપથી વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે. ગરીબની એક તો કેપેસિટી હોય એટલું કમાતો હોય, હવે એમાં ભાવ વધે તો લાવે ક્યાંથી પૈસા? દર મહિને કેનો પગાર તો વધવાનો નથી. યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, દેશમાં ઘણી બધી વસ્તુનું ઉત્પાદન ઓછું થાય. અત્યારે તમને હમણાં 2-5 દિવસ પહેલા ખૂબ વરસાદ આવ્યો તો તમને ખબર છે કે શાકભાજીના ભાવ બહુ વધી ગયા. શું કામ? કારણ કે ઉત્પાદન ઓછું થયું. ગામમાં વધારે વરસાદ આવ્યો તો શાકભાજી નુકસાન થયું, પાકને નુકસાન થયું, તો ઓટોમેટિક ભાવ શું થઈ ગયા? વધી ગયા. તો 10-20 રૂપિયાનો કિલો બટેકા છે એ માંગ પોહાતા હતા 30-40 રૂપિયા 50 રૂપિયાના કિલો બટેકા. કેમ પોસાય? જો આપણને ન પોસાતા તો ગરીબને ક્યાંથી પોસાય? આ એક એક્ઝામ્પલ શાકભાજીનો આપ્યો હોય તો ઘણી બધી વસ્તુઓ હોઈ શકે. ઉત્પાદન અને ઝડપથી વધતી માંગ. પછી વસ્તુની માંગ તો દિવસે ને દિવસે વધવાની જ છે. માંગ વધે અને વસ્તુ હાજર ન હોય અને ઇકોનોમિક્સનો નિયમ લાગુ પડે કે ભાવ સતત શું થઈ જાય? વધી જાય. ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજ વસ્તુઓ અને જે સેવાઓ છે, કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ કે સેવા તેમજ ખાદ્ય ચીજોના ભાવમાં ઝડપથી વધારો થાય છે. જે ખાવાની ચીજ વસ્તુ છે એના ભાવમાં સતત શું થાય છે? વધારો થાય છે. જેને પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિમાં ઝડપથી ઘટાડો થાય છે. જેની ખરીદ શક્તિ ઓછી છે, પગાર ઓછો છે, એમાં શું થાય છે? વધારો થાય છે. જેથી કરીને એની ખરીદ શક્તિ ઘટી જાય, એ કાંઈ ખરીદી શકે નહીં. એવા વ્યક્તિનું પ્રમાણ વધી જાય પછી ખરીદી કરે નહીં, એટલે ખરીદ શક્તિમાં શું થઈ ગયો? ઘટાડો. જીવન ધોરણનું સ્તર નીચું આવે છે. તમે જો છેલ્લા 2-3 મહિનાથી આપણી લાઈફસ્ટાઈલમાં ઘણો ચેન્જ આવી ગયો છે. કારણ કે દરેક ઉદ્યોગ ધંધાને નાની મોટી અસર તો થઈ જ છે. દરેક ઉદ્યોગ ધંધાને નાની મોટી અસર તો થઈ જ છે. કોઈ એમ ન કહી શકે કે અમે સધર જ છીએ. નાની મોટી અસર થઈ જ છે. તો ઇફેક્ટ તો થવાની જ છે. જેના પરિણામે ઓછી આવકવાળા વર્ગની જે ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. જીવન ધોરણનું સ્તર કેવું આવે છે? નીચું આવે છે. આમ ગરીબી શું થાય છે? વધે છે. દિવસે ને દિવસે ગરીબીમાં શું થાય? વધારો. બીજી તરફ વધતા ભાવોની સ્થિતિમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને ફાયદો થાય છે. શું થાય છે? ફાયદો. તેથી સમાજમાં આવકની અસમાનતા પણ વધી જાય છે. સમાજની અંદર જે આવક હોય એની અસમાનતા શું થઈ જાય? વધી જાય. કે એક વ્યક્તિ રોજના 1000 રૂપિયા કમાતો હોય તો એક વ્યક્તિ રોજના 200 રૂપિયા માન કમાઈ શકતો હોય, તો સામે એક વ્યક્તિ રોજના 10-20 હજાર રૂપિયા કમાતો હોય, એક વ્યક્તિ રોજના લાખો રૂપિયા કમાતો હોય. આ અસમાનતા દિવસે ને દિવસે પ્લસ જ થતી જાય. હવે આજે આવકની અસમાનતા છે એને કારણે ભાવ છે તે દિવસે શું થશે? વધતા જશે. કારણ કે જેની પાસે પૈસા છે એ શું કરશે? માંગમાં વધારો કરશે. વસ્તુ બજારમાં નહીં હોય એના ભાવ વધશે. એ તો આપણે ઇકોનોમિક્સનો નિયમ છે જ તે. એને કારણે પરિસ્થિતિ આખી એવી ઊભી થાય છે કે ગરીબ છે ને વધારે ગરીબ બને છે અને ધનિક છે ને વધારે ધનિક બને છે. વિધાન આવશે કે આ પરિસ્થિતિના કારણે શું થશે? ગરીબ વધારે ગરીબ બને છે અને ધનિક વધારે કેવો બને છે? ધનિક બનતો જોવા મળે છે.
રેડી? તો ફોર્થ પોઈન્ટ તમે જોઈ શકો છો આ સ્ક્રીન ઉપર તમે ઓકે. તો પાંચમો પોઈન્ટ તમને ખ્યાલ જ છે થોડી ઘણી, બેરોજગારીનું ઊંચું પ્રમાણ. લોકો પાસે કામ ધંધો નથી એટલે માણસ શું થશે? બેરોજગાર. કોઈ પણ પ્રકારે કામ ધંધો મેળવવા તૈયાર છે, પૈસા કમાવા રેડી છે, પણ એને કામ મળવું તો જોઈએ ને. એને કામ મળવું તો જોઈએ ને. રાખે કોણ કામે? કોઈને જરૂર જ નથી. તો એ પણ આર્થિક કારણોની અંદર જોઈ શકાય છે કે ભારતમાં મોટા ભાગની વસ્તી કેમાં વસે છે? તો કે ગામડાઓમાં ખેતી ક્ષેત્ર ઉપર જ નિર્ભર છે. શેના ઉપર નિર્ભર છે? ખેતી ક્ષેત્ર ઉપર નિર્ભર છે. પરંતુ મોટા ભાગની ખેતી કેવી છે? વરસાદ આધારિત ખેતી, એટલે પ્રારંભવાદી ખેડૂત. આપણે જોયું વર્ષમાં એક કે બે જ પાક લેવામાં આવે છે. આથી ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં મોસમી બેકારી જોવા મળે. ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી પર વસ્તીનું ભારણ શું થાય? વધી જાય. આપણે જોયું કે ગામડામાં જોઈન્ટ ફેમિલીમાં વધારે રહેતા હોય, ખેતી એક જ હોય, એટલે એના ઉપર નભતા લોકોનું પ્રમાણ કેવું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ઘણું બધું વધી ગયું સમજી લેજો. જેને કારણે પ્રચંડ બેકારી પણ વધી જાય છે કે એક જ ખેતરમાં 10 જણા કામ કરતા હોય, બધાને લાગે કે અમે કામ કરી છે એટલે પૈસા મળે છે, પણ હકીકતમાં અહીંયા 2-5 જણાનું જ કામ હોય. 2-5 જણાનું જ કામ હોય પણ કામ 10 જણા કરતા હોય, કારણ કે બધાય છે એટલે. તો વધારાના માણસો જેની જરૂર નથી એવા લોકો શું કહેવાય છે? પ્રચંડ બેરોજગાર. કે દેખીતી રીતે એમ લાગે કે અમે કામ કરી છે પણ એની રિક્વાયરમેન્ટ નથી. બેકારીના પાઠમાં આપણે ડિટેલમાં ભણશું. અને શું કહેવાય? પ્રચંડ બેકારી. આમ ગામડામાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ. વધારાના સમયમાં કરે શું? ચોકમાં બે કઈ કામ તો બીજું છે નહીં, બીજા ધંધા કરી શકે. આપણે ત્યાં શહેરમાં શું છે? હાથ પેડે બીજા બે બિઝનેસ કરી શકીએ, કાંઈક ને કાંઈક પૈસો કમાવા માટે આપણે કરી શકીએ, પણ એ લોકો ન કરી શકે. કારણ કે નિરક્ષર છે, શ્રમની ઓછી ગતિશીલતા વગેરેના કારણે બેરોજગારીનું પ્રમાણ ઘણું જ ઊંચું જોવા મળે છે. જે ગરીબીનું શું બને છે? કારણ. કે ભાઈ અહીંયા પૈડા છે સારું છે ભાઈ, જે ભગવાને આપ્યું છે એ સારું છે ભાઈ, જે છે એમાં આપણે ઘર ચલાવીએ ઘણું સારું, આપણે કઈ વધારે કમાવાની ઈચ્છા નથી, જે આપ્યું છે એમાં આપણે સુખી મેળવીએ. સમજો આવા પ્રારબ્ધવાદી હોય, એને કીધું શહેરમાં જે નોકરી કે કાંઈ નથી કર્યું, ઘરે બેન રોટલા ખાંડે, આપણે કાંઈ જરૂર નથી, આ નથી. તો જો આવી થિંકિંગનેસ હોય કે કમાવાની પરિસ્થિતિમાં ઘણીવાર કમાવા નથી જ જતા, માટે બેરોજગારીનું પ્રમાણ રહે છે. તો જો ગરીબીના કારણમાં આજે આપણે કયો પોઈન્ટ જોયો? આર્થિક કારણો. આ 5 મુદ્દા તમારે રાઇટ ડાઉન કરવાના રહેશે. રેડી સ્ટુડન્ટ્સ? પ્રશ્ન આપણો કન્ટિન્યુ છે. લાસ્ટ લેક્ચરમાં આપણે 2 પોઈન્ટ ભણ્યા હતા, આ લેક્ચરમાં આપણે 1 પોઈન્ટ, એની ડિટેલના 5 પોઈન્ટ ભણ્યા, અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ ક્વેશ્ચન આગળ વધારશું. રેડી? થેન્ક યુ.